નાપાડ વખત કમિટી સંચાલિત એફએ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી સ્કૂલના બાળકોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત હજરત હામિદ બાવા કાદરી અહેમદી આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણે જાણીશું કે તેઓ મુસ્લિમ સમાજમાં શિક્ષણની શું પરિસ્થિતિ છે અને શું મેસેજ આપવા માંગે છે। હજરત અસ્સલામ વાલેકુમ। મારો સવાલ છે કે આપણા સમાજમાં શિક્ષણનું પ્રમાણ તો વધ્યું છે, પણ એનું ફીડબેક જે મળવું જોઈએ આપણને, મુસ્લિમ સમાજને જે ફીડબેક મળવું જોઈએ, એના જે બેનિફિટ મળવા જોઈએ એ મળતા નથી। તો એની પાછળ કયા કારણો છે અને આપ એના માટે શું સજેશન કરવા માંગો છો, પ્લીઝ? આમાં એવું છે કે આપણે જે ભણતર તો ચાલુ કર્યું છે, પણ ક્વોલિટી નથી કરી, ક્વોન્ટિટી વધારી દીધી છે। સંખ્યાઓમાં આપણે ખૂબ ભણવાનું ચાલુ કર્યું, પણ એક એક્ઝામ્પલ કે કોઈ ગ્રેજ્યુએટ થાય તો 4 વાર એટીકેટી હોય એની, અથવા પર્સન્ટેજ ના હોય। તો આપણે જે ભણવાનું છે એ સાચે જ મન લગાડીને ભણશું, ક્વોલિટી વાઇઝ ભણશું, તો ઇન્શાઅલ્લાહ આપણી જરૂર પડશે અને આપણે સમાજને ઉપયોગી થઈશું। અચ્છા હજરત, એક પ્રશ્ન બીજો એ ઉપસ્થિત થયો છે આજે કે લોકોને ઇંગ્લિશ મીડિયમનો જે ક્રેઝ વધી રહ્યો છે અને એની સામે ક્વોલિટી શિક્ષણ નથી મળતું, કારણ કે ઇંગ્લિશ મીડિયમમાં આપણી પાસે વાલીઓનું શિક્ષણ તો નથી જ। તો એના માટે આપ શું કહેવા માંગો છો કે ઇંગ્લિશ મીડિયમની પાછળ દોડવું જોઈએ કે માતૃભાષાની અંદર શિક્ષણ મેળવીને પણ આગળ વધી શકાય છે? એ માટે કોઈ મેસેજ આપવા માંગો છો? હું દૃઢપણે માનું છું કે માતૃભાષામાં શિક્ષણ હોવું જોઈએ, કારણ કે કુદરતી નિઝામ છે કે જે બાળક જેની માની ગોદમાં પલીને મોટો થાય તે તેની મા અને બાપની ભાષાને બહુ સરળ રીતે સમજી શકે છે। માટે ગુજરાતીમાં જ હોવું જોઈએ। ઇંગ્લિશ એક એક્સ્ટ્રા ભાષા છે, એને શીખવી જોઈએ, એને જાણવી જોઈએ, પણ એને મુખ્ય વિષય બનાવી અને આપણે આપણી માતૃભાષાને ભૂલી જઈએ તો કદાચ આપણે એટલા બધા સક્સેસ નહીં થઈ શકીએ। અચ્છા, મારો બીજો સવાલ એ છે કે મુસ્લિમ સમાજમાં હેલ્થ, શિક્ષણ અને આજની જે લાઈફસ્ટાઈલ છે, આજની લાઈફસ્ટાઈલના કારણે યુવાનો જે બીજી સાઈડમાં વળી રહ્યા છે, એના માટે આપ શું મેસેજ આપવા માંગો છો? હું એવું માનું છું કે શિક્ષણની સાથે સાથે જો ધર્મનું પણ થોડુંક જ્ઞાન મળ્યું હોય કે ભાઈ રાત્રે આપણે સૌથી પહેલાં ઈશાની નમાજ પડી અને સૂઈ જવું જોઈએ, એની જગ્યાએ આપણા છોકરાઓ રાત્રે વગર કારણે જાગે છે અને કુટેવો થાય છે। આપણે સાથે સાથે સંસ્કાર શિક્ષણની સાથે પણ જરૂર છે કે આપણે કઈ રીતે રહેવું, કઈ રીતે ઊભા થવું। જો એક શૈક્ષણિક કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના અગ્રણી અને સખીદાતા ખમીસાભાઈ સિંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આપણે જાણવા માંગીશું કે એ મુસ્લિમ સમાજને શિક્ષણને બીજી બાબતોમાં શું જરૂરી છે, એ બાબતે આપણને મેસેજ આપશે। હા, હું ખાસ એ કહીશ કે વિદ્યાર્થીઓ મોબાઈલ, તો જેમ અમને યાસીન બાપુએ કહ્યું તેમ મોબાઈલનો દુરુપયોગ જે થઈ રહ્યો છે, મોબાઈલ મૂકી અને શિક્ષણમાં ધ્યાન આપવું જોઈએ। મોબાઈલનો બને એટલો મોબાઈલનો યુઝ ઓછો થવો જોઈએ। અને હા, બસ એ જ મારો આ મોબાઈલ જે દૂષણ છે ખરેખર દૂર થવું જોઈએ। મોબાઈલ છોકરાઓના હાથમાં ના આપવો જોઈએ। યુપીએસસી અને જીપીએસસી ક્રેક કરનારા મોટાભાગના વિદ્યાર્થીઓ મોબાઈલથી દૂર રહે છે। ખમીસાભાઈનો ખાસ મેસેજ છે કે બાળકોના ભણતર માટે જરૂરી સૌથી વધુ જે મુદ્દો છે એ મોબાઈલથી દૂર રાખવા જરૂરી છે। આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ।